દેવી કોઈ લાકડીઓના માર મારી જાશે તો ખમી જવાય, પણ મેણું મને સાતીએ સોટે મને નમણે ઝાટકો લાગે. દેવી તારા જેવી દેવી જો ગોખલે બેઠી હોય. બધા મિત્રોને જય માતાજી. અને જણાવવાનું છે કે આ જે વિડીયો અપલોડ કરું છું ને એ બહુ અગત્યનો અને ખાસ વિડીયો છે, એટલે માટે બધાને નમ્ર વિનંતી છે કે આ મારો વિડીયો જે છે ને એ તમે આખો જોઈજો, કેમ કે આ વિડીયોમાં કાંઈક આમ અલગ જ છે. તમને મજા જ આવશે, કેમ કે એટલો એક્સાઇટેડ છે હું કે આ વિડીયો બનાવવા માટે અને અપલોડ કરવા માટે. જે વસ્તુની હું 6 મહિનાથી વાટે હતો ને એ વસ્તુ આજ મારી પૂરી થવાની છે કમ્પ્લેટ. એટલે વિડીયો બને એટલો આખો જોઈજો, બને એટલો શેર કરજો, સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દીજો ચેનલને, કેમ કે મારું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. જે વસ્તુની વાટ જોતો હતો ને એ વસ્તુ ફાઇનલી એ વસ્તુ મને મળી ગઈ છે. એટલે જેમ બને મારા વાલા વિડીયો આખો જોઈજો, શેર કરજો અને સપોર્ટ આપજો અને લાઈક અને કોમેન્ટ કરજો, કેમ કે વિડીયો બનાવવાની મજા તો જ આવે, કેમ કે બધાનો સાથ અને સહકાર હોય ને એ વસ્તુમાં મજા આવે. એટલે મારા વાલા જેમ બને સાથ અને સપોર્ટ આપતા રહીજો, કેમ કે આગળથી આપણે પાછો કેવો વિડીયો બનાવો એ કોમેન્ટ તમે કરજો. તમે જેવી તમારી જેવી રિક્વાયરમેન્ટ છે ને એવો વિડીયો અમે બને એટલી કોશિશ કરીશું. એટલે જેમ બને વિડીયો જોવો અને શેર કરો, બરાબર. તો હાલો એ વિડીયો આપણે શરૂ કરવી છીએ, બરાબર. જય માતાજી બધા મિત્રોને. આજ કંઈક આમ હરકત આવી ગયો છે, અને કેમ કે આજ વિડીયો પહેલો બનાવવાનો છે એનું કારણ છે આપણે કંઈક આજ યુટ્યુબનું ફરફરિયું આવ્યું છે, ગૂગલ એડસન કોડ આવ્યો છે. તો આજ એડસન કોડ લેવા જવાનું છે ને આજ એડસન કોડ આવ્યો એટલે આમ જો કંઈક હરકત કંઈક અલગ છે ત્યાં લેવા જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહીજો, કેમ કે આપણે એડસન કોડ આવી જાય ને એટલે આપણે સીધું રામપરા મેલડીમાં આવીને જવાનું છે. એટલે આખો વિડીયો જોતા રહીજો અને જોઈજો આપણું એડસન કઈ રીતનું અને કેવું આવેલું છે, બરાબર. તો વિડીયોમાં બન્યા રહીજો. અત્યારે આપણે હાથમાં એડસન આવી ગયું છે અને આપણે પોસ્ટ ઓફિસે જ નીકળી ગયા છીએ અને હવે જવાનું છે સીધું આપણે રામપરા. હવે ઘેરે જવાનું નથી, કેમ કે આપણે નક્કી કર્યું હતું કે યુટ્યુબ એડસન કોડ આવી જાય એટલે આપણે ઉઘાડા પગીએ રામપરા આઈલીને જાવું. આપણે અહીંથી થાય છે 35 થી 40 કિલોમીટર જેવું. અને તમે જોઈ શકો છો અત્યારે એડસન મારાથમાં આવી ગયું છે હરખું. તમને અત્યારે થોડુંક તકલીફ પડશે, પણ ચોખ્ખું હમણાં પછી તમને રામપરા જઈને બતાવી દઈશ. તો વિડીયોમાં બન્યા રહીજો ઠેઠ સુધી. અત્યારે તમે જોઈ શકો છો અત્યારે હું લગભગ ઢાંકણકુંડાની બહાર મારા ગામની બહાર નીકળી ગયો છું અને ચડી ગયો છું નવાગામ રોડે. તમે જોઈ શકો છો સિંગલપટ્ટીનો રોડ છે અને વાગ્યા છે લગભગ 10:30 11 જેવું થઈ ગયું છે. ને પગબવણું પણ ગજમતું છે, કેમ કે હરખ એવો આવ્યો છે ને આ એડસન કોડ આવ્યો એટલે એમાં હરખ જ એવો છે ને કે ગમે એવું પગબવણું હોય, ગમે એ વસ્તુ હોય ને અત્યારે સહન થઈ જાય, કેમ કે મહેનત એવી છે. મહેનતની પાછળ જે એનો આવો જે કષ્ટ પડે ને એ દેખાય નહીં તમને, કેમ કે આ સફળતા છે. એટલે આના માટે તો કાંઈ પણ કરવા તૈયાર છીએ. તો વિડીયોમાં જેમ બને બન્યા રહીજો. આગળ ક્યારે ને આપણે કેટલા વાગે પહોંચીએ છીએ, બરાબર. જોવો આ નવાગામ રોડ છે. તો ફાઇનલી આપણે અત્યારે નવાગામ અને બડેલી વટી ગયા છીએ અને બડેલી ત્યાં ખજૂરને લઈ લીધો છે અરે અહીં તો જો આ કાસરોટને લઈ લીધો છે હારે, કેમ કે માતાજી એકલા તો તકલીફ વાળું હતું. એટલે તડકાનું અત્યારે તમને ખબર તો છે, તડકાની જે બળતરા થાય ને એ કંઈક અલગ જ છે. પણ ન કરે નારાયણને હળવળું પોગી જવાનું થાય છે રામપરા. દર્શન કરીને પછી ગાયક આવવાનું છે પાછું, કેમ કે સાંજે રામ દરબાર છે. એટલે વિડીયોમાં જેમ બને બન્યા રહીજો. અને જો તમે આવો નવો સપોર્ટ આપ્યો છે એટલે પોગાડ્યો છે, તો હજી થોડોક સપોર્ટ આપો. અને એક વાત પ્લે બટન આપણે શું કહેવાય સિલ્વર બટન સિલ્વર બટન લાવવાનું છે. એટલે જેવો સપોર્ટ આવ્યો એવો ને એવો સપોર્ટ આપતા રહીજો, બરાબર. તો ફાઇનલી આપણે અત્યારે રામપરા પહોંચી ગયા છીએ અને અહીંયા આપણે કરવાનું છે માતાજીને દર્શન કરીને શ્રીફળ વધેરી કાઢીને પછી અહીંયા કરવાનું છે આપણે એડસનનું ઓપનિંગ, બરાબર. તો વિડીયોમાં જેમ મને બનાવી રહીજો. તમે જોઈ શકો છો અત્યારે રામપરા પહોંચી ગયા છીએ અને અમારી ગાડી પણ આવી ગઈ છે. એટલે જયરાજીની વસ્તુ મૂકતું છો ગાડીમાં અને આપણે નાનું અહીંયા શ્રીફળ ને એવું બધું લે છીએ, બરાબર. આ જે ભાઈ છે શ્રીફળની દુકાન જે આપે છે નીચે, બરાબર. શ્રીફળ લઈ લીધું. આનો તો આપણે દર્શન કરી હાથ પગ ધોઈ નાખ્યું અને પછી તમે બને એમ વિડીયોમાં બનાવી રહીજો.
તારામ વ્યવસ્થિત બને પછી મને લાગી વિડીયો એ આમ જેમ હોય. તો અત્યારે આપણે આપણે પહોંચી ગયા છીએ રામપુરા અને જે આપણે એક્શન કોડનું જે કર્યું હતું એટલે આપણે એક્શન કોડ અહીં ઓપન કરવાનું છે. કોડના એક્શન કોડ માતાજીનું જે છે આપણે ગૂગલ એક્શન કોડ આવી ગયો છે. કાંઈ આપણે ઓપન કરવાનું છે. પેલા માતાજીના દર્શન કરવી કેમ કે એક્શન કોડ આવતો હોય એટલે આપણે ટ્રેડમાં ગયો છે તો જરૂર નહીં. તો વિડીયોમાં જેમ બને એમ જણાવી દીધો અને માતાજીના દર્શન કર્યો કે માતાજીને જે છે આપણે એક્શન કોડ આવી ગયો છે એટલે આપણે આગળ અનબોક્સિંગ કરી નાખીને જોઈ લઈએ. એક્શન પરથી આપણે યુટ્યુબમાં ફીલ પણ કરી દીધું બરાબર. તો જય માતાજી બધાને. કેમ કે આજ ઘરેથી તમને ખબર છે આપણે એક્શન કોડ આવી ગયું એટલે આપણે નીકળી ગયા હતા અને પહોંચી ગયા સુધી રામપરાથી જઈશું તો આપણે માતાજીના દર્શન કરી લીધા છે. માતાજીના દર્શન કર્યું પછી આપણે ગૂગલ એક્શનના પિનનું અનબોક્સિંગ કરી નાખ્યું અને યુટ્યુબમાં આપણે ફ્રી પણ કરી દીધો છે. તમે જોઈ શકો અમારો એક્શન કોડ છે અને જેવો સપોર્ટ તમને આપ્યો છે ને એવો સપોર્ટ આપતા રહ્યો. કેમ કે આ વસ્તુ જે આવે ને યુટ્યુબરોને ખબર હોય, નાના ક્રિએટરો હોય ને એને ખબર હોય કે આ વસ્તુ શું કરે, આ કેટલું માઇન્ડ રાખે છે એમ. એટલે મારા ઓલા જેમ બને એમ સપોર્ટ કરો. તમે સપોર્ટ કરશો તો અમે સપોર્ટ કરવામાં પાછી કંઈ નહીં રાખીએ. અને ઘણા પણ નાના ક્રિએટરો છે અને ઘણા એવા પણ ક્રિએટરો છે 1.5 લાખ સબસ્ક્રાઈબર છે એની ચેનલ મોનિટાઈઝ નથી થઈ. આપણે 2500માં ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે, 2500 સબસ્ક્રાઈબર છે. એટલે જેમ બને મારા વાળા કબીને સપોર્ટ આપો અને વિડીયોમાં નવા હોય તો વિડીયોને શેર સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે જેથી નવો વિડીયો કોઈ પણ અપલોડ કરવો એટલે એની નોટિફિકેશન પહેલાં તમને મળે બરાબર. તો હાલો મળીએ આગળ નવા વિડીયોમાં. આપણે આ વિડીયોનો બ્લોગ સમાપ્ત કરીશું. દેવી કોઈ લાકડીઓના માર મારી જાશે તો ખમી જવાય પણ મેણું મને સાતીએ સોટે મને નમણે જાટકો લાગે. દેવી તારા જેવી દેવી જો ગોખલે બેઠી હોય